જય સ્વામિનારાયણ। ઘનશ્યામજી મહારાજ બહુ જ નાની ઉંમરે 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી અને સંસારના દુઃખી લોકોના દુઃખ દૂર કરવા માટે અને જ્ઞાનનો પ્રસાર કરવા માટે, ધર્મનો વિજય લહેરાવવા માટે સંસાર છોડીને ચાલી નીકળ્યા। એ નાનકડા ઘનશ્યામજી મહારાજ જ્યારે વિચરણ કરતા હોય અને જંગલમાં હોય ત્યારે એની આજુબાજુ પક્ષીઓ, સિંહ, વાઘ, હરણ, દીપડા, સાપ બધા જ એના જેમ પ્રેમાળ મિત્રો હોય, બાળકો હોય એવી રીતે એમની સાથે રહેતા। નાનકડી પોતળી અને દુબળી કાયા લઈને એને આખું ભ્રમણ કર્યું અને ધર્મનો પ્રસાર કર્યો। એમ કરતાં કરતાં જૂનાગઢની અંદર પણ એમનું સરસ મજાનું BAPS મંદિર બન્યું છે અને આજે વર્તમાન ગુરુ મહંત સ્વામી અત્યારે પધાર્યા છે અને આખું BAPS જૂનાગઢનું શણગાર્યું છે। સુંદર મજાના કાર્યક્રમો, સત્સંગ એ બધાનું આયોજન કરેલું છે। અત્યારે આપણે શ્રી ઘનશ્યામજી મહારાજ જ્યારે જંગલમાં હતા અને એ વિચરણ કરતા, ઝાડ નીચે બેસતા અને એમની આજુબાજુ સિંહ, વાઘ, હરણ, હંસ બધા પ્રેમાળ બાળકોની જેમ રહેતા, એવા સુંદર મજાના શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ। જય સ્વામિનારાયણ।